આજે તો સિસ્ટરને બંને ભિલોડા મઉ જૂના ભવનાથ મહાદેવના દર્શન કરવા ગયા અને ભૃગુકુંડમાં માછલીઓને સેવ ખવડાવીને મજા પડી ગઈ વાલા. અને આવી ગયા જીજુની મફતી ઇલાયચી આદાવાળી એક નંબર ચા પીવા. નમસ્કાર વાલા, હું રાખું વ્લોગર ભિલોડા અરવલ્લી, ગુજરાતનો આ દેશ છે અને સ્વાગત છે તમારું એક નવા વિડીયો. ફાઇનલી આજે તો સવારનું મોસમ કંઈક આવું છે. ઘડીએ ઘડીએ ઝાપટા તો ચાલુ જ હોય છે. 2 દિવસથી સિસ્ટરનું રિચાર્જ પતી ગયું છે. બેસી ગયા મફતી વાઈફાઈ યુઝ કરવા. પછી મોટર ચાલુ કરી સિસ્ટરને બંનેને ભરી દીધું ગરમ ગરમ કકુનું પાણી. એટલા મમ્મીએ મૂકી દીધું આપણી આ દેશી સગડી પર ગરમ કરવા પાણી. અને આજે તો મેં ઠંડા પાણીથી નાઈ લીધું. હાય ગાઈસ, સિસ્ટરની બેદરકારી તો જુઓ. પાણીમાંથી બની ગયું દૂધ. આમાં મારી શું ભૂલ? સિસ્ટર મને બહુ બોલવા લાગ્યા. છેવટના તો હું કરીને ગાળી. હજી બીજું દૂધ બનાવવું છે લાગે. પછી તો ભગવાન અને પૂજા કરી સિસ્ટરને બંને એક નંબર થઈ ગયા રેડી. એટલામાં ગેસ સળગાવી એક નંબર ચા ગરમ કરી પી લીધી. પછી સંગીતા સિસ્ટરનો કોલ આવ્યો એટલે મમ્મી તો બરાબર વાતે વળ ગયા. એકચ્યુઅલી મેં જવાનું હતું જૂના ભવનાથ મંદિરે, પણ મમ્મી તો આવું કરીને નકરી ગયા. મને તો બહુ દુઃખ થયું વાલા. છેવટના તો સિસ્ટરને બંનેને જવાનો પ્લાનિંગ કર્યો. ઓ આપણી મર્સિડીની તો સીટ ફાટી ગઈ છે. જુગાડ કરી મર્સિડી લઈને નીકળતા જ આવી ગયા ધીમંતભાઈ. એમની મુલાકાત કરી કોંગ્રેચ્યુલેશન ફોર ન્યુ બાઇક કહીને નીકળી ગયા ભિલોડા તરફ. અમારા રસ્તાની કન્ડિશન એટલે તો વાત જ છોડો. એક તો પાછળ સિસ્ટરનું ચાલુ થઈ ગયું ધીમે ચલાવને, પણ વિચારતા હતા વરસાદના આવી જાય તો સારું, બાકી તો મોજે મોજ વાલા. ને હોડી હા કાકા અને દુબઈ સાઈડમાં રાખો પ્લા. અને ફાઇનલી આવી ગયા રિલાયન્સ પેટ્રોલ પંપ. હજી પણ અહીંયા અપડેટ આવ્યું નથી, ઓનલી ફોર કેશ. ટાંકી ખોલી ફૂલ કરાવી નીકળી ગયા. એલા વિજયનગર વાળો તમારે કઈક મીહ પડે એવું લાગે જે નહીં તે પરજીસ રહે. મામુની વેમમાં લોબીને જોતા જોતા બજારમાંથી નીકળી હાસ કરી. હીરોની સ્પીડમાં 5 કિલોમીટર કાપી પહોંચી ગયા જૂના ભવનાથ. માયલા ક્યાં સીન, જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી. ઠંડા વાયરા ખાતા અને એક નંબર સીન જોતા જોતા ફાઇનલી પહોંચી ગયા મંદિરે. અને આજે ભીડ જેવું કઈ લાગતું નથી, પણ મારા મહાદેવ તો એની ટાઈમ બેઠેલા જ હોય છે. આ છે જૂના ભવનાથ મહાદેવનું મંદિર. અને મંદિર કઈક આવું દેખાય છે વાલા. અહીંયા હું એકલો છું મહાદેવ જોડે એવું માનીને બે હાથ જોડી એક લોટો પાણી ચડાવી એક નંબર દર્શન કરી. ફાઇનલી મારી ઈચ્છા મનોકામના નંદીદેવીને કાનમાં કહી હું આવી ગયો બાજુમાં દાદાના મંદિરે દર્શન કરવા. અહીંયા પીપળાના ઝાડ નીચે પણ શિવલિંગને પૂજે છે. બાજુમાં પક્ષીઓ માટે દાણા નાખવા ઓટલો પણ બનાવેલ છે. પછી આવી ગયા મુરલીધર ભગવાનના દર્શન કરવા. કઈ ભવનાથ આવ્યા ભૃગુકુંડમાં માછલીઓ સાથે રમ્યા વગર જઈએ એવું તો બને જ નહીં. 10 રૂપિયાની સેવ લઈ આવી ગયા ભૃગુકુંડ. અહીંયા માછલીઓ સાથે રમવાની મજા જ કઈક અલગ છે વાલા. સેવ નાખતા જ એક જ ઝટકે ખતમ, પણ બહુ જ મજા આવી જાય. પછી બાઇક લઈને નીકળતા જ ફોટો ક્લિક કરવાનું મન થઈ ગયું. અહીંયાનો નજારો જોતા નજર પડી દેશી જુગાડુ બોટિંગ પર. આમાં પણ સિસ્ટમ તો છે હો મારા વાલા. અને 5 જ મિનિટમાં આવી ગયા મહેશભાઈની એક નંબર તીખી દાબેલી ખવા. પછી સિસ્ટરનું કામ હતું સાયબર ક્રાફ્ટમાં, એટલે આવી ગયા સિયાકાર કોમ્પ્લેક્સ શ્રીરામ ઓનલાઈન કોમ્પ્યુટર સેન્ટર મારા પિનાકિનભાઈના ઓફિસે. ફટાફટ સિસ્ટરનું કામ પતાવીને આવી ગયા ફ્રીમાં જીજુની ઇલાયચી આદાવાળી ચા પીવા. થોડી ઘણી જીજુની હેલ્પ મને પણ કરી દીધી. જીજુને એક નંબર ઉકાળી ગાળીને આપી દીધી ગરમા ગરમ ચા. પછી મફતથી ચા પીને આવી ગયા શાકભાજી માર્કેટ. સિસ્ટરને તો આદુ ગોતા ગમી ગયું ખાડું. સિસ્ટરની તો આદુ લેવાની સિસ્ટમ જ કઈક અલગ છે. તોડી અને હોડીને લઈ લીધું આદુ. સિસ્ટરને તો લાગી ગયું ખોટું. છાના લઈ લીધી ખારેક. ચાલતા નજર પડી કારેલા પર. ભાવ પૂછ્યો એટલે 50 રૂપિયા 500. ખાવા છે તો લેવા તો પડે જ મારા વાલા. લઈ કારેલા ને નીકળી ગયા રિટર્ન ઘરે જવા. તો વાલા આજની આ વિડીયોને જ ખતમ કરી. વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. તો મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર.